તે હમણાં ઉપર આવ્યા અને મને કહે કે કેમ આયુષ્ય વ્લોગ કેમ નથી બનાવતો. એટલે મેં અને ભાઈ તમે કહેતા હોય કે વ્લોગ નથી આવતો ગુજરાતી. તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની માલિકા. આપણે કેટલા દિવસ પછી મુલાકાત થઈ છે અને કેટલા દિવસ પછી આપણે એને વ્લોગ બનાવ્યો છે. કારણ કે ને ભાઈ તમારો ભાઈ હાવ એટલે હાવ આળહુડીનો થઈ ગયો છે. વ્લોગ બનાવવામાં અને આળા આવતી હતી એટલે એને કેટલા દિવસથી આપણે વ્લોગ નથી બનાવવા, પણ કાંઈ વાંધો નહીં, આજથી આપણે એને ડેલી વ્લોગ બનાવીને એવી કોશિશ કરવાની છે. સાચું કહું ને તો એને ભાઈ 2-3 દિવસ કે 4-5 દિવસ એને વ્લોગ નહોતા આવતા ને તો અમુકને એમ જ થઈ ગયું હતું કે આનું આવું ગયું, ટળી ગયું, પૂરું થઈ ગયું. એમ થોડો જાવ એટલે કાંઈ વાંધો નહીં, આપણે એને ભાઈ હમણાં 4 વાગે ઓર એને બહાર રખડવા જવાનો પ્લાન બન્યો છે. તો કાંઈ વાંધો નહીં, રખડશું આપણે. પણ કાંઈ વાંધો નહીં, આપણે એને ભાઈ ફરીથી કમ બેક કરી નાખ્યું હોય તો કાંઈ વાંધો નહીં. તમે એને વ્લોગ મારા જોતા રહેજો, મજા આવશે તમને પણ અને મને પણ. કે વ્યૂ આવે યાર ભાઈ મસ્ત મજાના. હે 4 વાગી ગયા ને ઘરે ત્યારે હે ને બધા સુતા છે. આમ જો આપણે રખડવા બહાર આપણે આવી ગયા છીએ અને આમ જો તડકો, જો બાબા કાળો તડકો, એ સીટે એવી ગરમ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. ભાઈ ઉનાળામાં એને ટોપી સિવાય નીકળતો નથી બહાર, પણ આજ શું કહેવાય ને કે તડકો થોડોક ઓછો હોય ને એટલે ટોપી નથી પહેરી આજે મેં. કાંઈ નહીં, આપણે એને ભાઈ મેના રાણી 40-50 તો ન કહેવાય પણ 10-15 હાલતી છે. હું ગુજરાતી સાયકલ યાત્રા કરું છું પોતાના ઘરે. બાજુમાં અમારા કાકાનું ઘર છે ને એની આગળ આમ જો મોટું પિંજરું રાખીને આમ સેફટીથી આમ જો લીંબુડી છે. અને પછી આ કયું ઝાડું છે ને તમે ભાઈ કોમેન્ટ કરી દેજો. મને એટલો બધો કાંઈ આઈડિયા નથી કે આ કયું ઝાડું છે, જે હોય આપણું શું છે. અને અત્યારે આમ જો ભાઈ હે ને બપોર વચ્ચે 4 વાગ્યા આમ જો આખી શેરી ખાતી, કોઈ આખી શેરીમાં કોઈ દેખાતું જ નહીં હોય. કારણ કે 4 વાગ્યા કોઈ એનું આવ્યું હોય આપણી સિવાય, આપણે દેખાને રખડું છે. અને ભાઈબંધ ભેરું જે કયો એ દોસ્તર અત્યારે એને ભાઈ સુરત છે એટલે આપણે આને ચેલેન્જ વિડીયો તો હાવ આમ કંટાળી ગયા. એના વગર ચેલેન્જ કરવા મજા ન આવે યાર. આપણે રખડી થાકી ગયા છીએ અને આપણે મેના રાણીને મૂકી દેવી ઈચ્છા ભાઈ. મસ્ત મજાના હે ને ભાઈ તડકાના રખડીને આવ્યા હી ને થોડા ઘણા કાળા પડી જ જાય ભાઈ. તડકાના માણસો કાળા પડી જાય. અને ભાઈ એને જો બધા કુંડા તમે એનો કોરા છે, કારણ કે એનું ઉનાળાનું ભાઈ પાણી કુંડાને જોઈએ જ તે, જોઈએ જ તે. તો કાંઈ વાંધો નહીં, આપણે એને ભાઈ ઓલી ડોલ છે ને એ ડોલ લઈને આપણે એને બધા કુંડા ભરી નાખવી એટલે એને કંઈ ઓક્સિજન મળે, ઓક્સિજન. ભાઈ ડાયરેક્ટ હે ને હોજમાંથી પાણી લેવાનું તો જ હાલે. ઓડા બધા કુંડા ભરી નાખવી. ઓહો મસ્ત મજાના છે ને આપણા બધા કુંડા ભરાઈ ગયા. તમે જોઈ લે ફરી એકવાર આપણા બધા કુંડા ભરી નાખાય. તો કાંઈ વાંધો નહીં, લગભગ 1 કે 2 દિવસ સુધી તો આપણે પાણી નહીં નાખવું પડે, પણ પછી તો આપણે એને રોજનો ભાઈ. હમણાં એને મારા પપ્પા અને મારો ભાઈ બે ઉપર આવ્યા અને એને ખબર નથી કે તમે એને વ્લોગ ચાલુ કરી દીધો છે. કે એને એમ જ હતું હે ને ભાઈ 2-3 દિવસ તમે વ્લોગ નથી નાખ્યો ને એટલે હવેથી મારું પૂરું થઈ ગયું, હું યુટ્યુબ નહીં કરું, હું મૂકી દઈ યુટ્યુબને. તે હમણાં ઉપર આવ્યા અને મને કહે કે કેમ આયુષ્ય વ્લોગ કેમ નથી બનાવતો. એટલે મેં એને કીધું કે ના કાંઈ વાંધો નહીં, આજથી આપણે એને વ્લોગ શરૂ કરી નાખાય. એટલે તે કે વાંધો નહીં, હવે એને વ્લોગ બનાવજો અને શું કે વ્લોગ બનાવજો, બીજું હું. અને ભાઈ તમે કહેતા હોય કે વ્લોગ નથી આવતો ભાઈ તમને હું દેખાડું એમ થાય. આખો દી હું ઘરે નવરો હોઉં, નવરો તમને હું બતાવું. એક ને એક વસ્તુ કેટલી વાર બતાવું તમને એને મારે 1 લાખો કરોડો અરબો ખરબોની વાત કેવી હતી. એ વાત એ છે ને ન્યૂ ટી શર્ટ એડેડ એટલે ને ભાઈ કોમેન્ટમાં બધા કોંગ્રેચ્યુલેશન ઠોકી દેજો. ન્યૂ ટી શર્ટ આપણે છોડાઈ નાખ્યું હોય, લગભગ આપણે 3-4 દિવસ થયા છે છોડાવ્યું એના. ભાઈ મારું મેન કારણ જ ઈ હતું કે ભાઈ રોજ ને રોજ તમને હું બતાવું, એક ને એક વસ્તુ હું તમને કેટલી વાર બતાવું એમ થાય. તો
બસ આજથી આપણે આને ડેલી વ્લોગિંગ કરશું. અને હા, 3-4 દિવસ પછી અને આપણે એક લોંગ ટ્રીપ પર જાવી છીએ, એટલે એ વ્લોગ પણ જલ્દી આવશે. એટલે 3-4 દિવસ પછી તમને ખબર પડી જ જશે કે આપણે કઈ ટ્રીપ ઉપર જવાનું છે. અને આ એ ટ્રીપ તમને કહી દઉં, શું કે ટ્રેનથી થઈએ કે ગાડીથી થઈએ કે પછી પ્લેનથી થઈએ કે ઘણી બધી સુવિધા છે. જાહું આપણે, જોતા રહેજો. ભાઈ ફાઇનલી વાગી રહ્યા છે બપોરના 5 અને આપણે એને 3 કલાક ને 3 તો નહીં પણ 1 કલાકની ઊંઘ કરી નાખીએ અને મસ્ત આપણે જાગી ગયા છીએ. આ મોટા ભાગે આ સાઈડ બાટલા હોય ને ભાઈ, 1 સેકન્ડ, આ બરફ વાળું પાણી ભાઈ કોણ પીવે? આમ જો આખો બરફ થઈ ગયો યાર, ફૂલ બરફ. 5 વાગે મસ્ત નવરો થયો હતો ને તો ઘરેથી કામ સોંપી દીધું છે, તો ચાલો આપણે કામ કરીને. ફાઇનલી ભાઈ જે કામ હટોપને મોકલ્યા હતા ને એ કામ આપણે થઈ ગયું છે. ફાઇનલી આપણે કામ તો થઈ ગયું છે, પણ આ જો અને ભાઈ કાંઈ અલગ જ મોહ લાગ્યો છે. શું બનાવે છે? કલર બલર લઈને લઈ ગયો છે. શું બનાવે ને સમજો, એટલું બધું એને બનાવી નાખ્યું છે. આમાં નકર સ્પાઈડરમેન જ આવે. સ્પાઈડરમેન છે ને આને ભાઈ એને ચિત્રનો મોહ લાગી ગયો છે 2-3 દિવસ. જો ભાઈ હું તમને કહેતો હતો ને, દડો આ છે. જો એ દડો તમને કહેતો હતો ને, દડો આ છે. એ દડો છે ને આ મોજાની અંદર ફિટ કરેલો હતો, તો ચલો એને પાછું ફિટ કરી દઈએ. આને જોયું ને ભાઈ, એ રીતે આપણે એને થોડી પ્રેક્ટિસ કરવી છે દડે બેટ રમવાની. કારણ કે એને આપણે વૈભવ સૂર્યવંશી બનવાનું છે. 14 વર્ષની ઉંમરમાં 25 લાખ રૂપિયા પગાર. હો ભાઈ, મસ્ત મજાનો એક નવો કાંડ થઈ ગયો છે. આપણે ભાઈ દડો ઉડાડતો ને સીધો પંખામાં ગયો ને પંખો ઓટોમેટિક બંધ થઈ ગયો. હવે આનું શું કારણ તો ખબર છે, દડો આપણો અડી ગયો છે. આપણો કાંઈ વાંક નથી, દડાનો વાંક છે ભાઈ. આપણે દડો માર્યો, દડાને અહીંયા જવું જ ન પડે ને, કાયદેસરનો મારો વાંક નથી. ફાઇનલી આપણે બહાર નીકળી ગયા છે ને બાળકો રમે છે. કાંઈ વાંધો નહીં, આપણે જવાનું છે સીધા આ ઘરે. ફાઇનલી આપણે આવી ગયા છીએ ધાબા ઉપર ને આપણે યારે છે યથર્વ અને આરે છે નિમિત્ત પર. તો આ ભાઈ એને પ્લાન બનાવ્યું છે. ઉડાડ તો ખરા, આપણે ઉડાડવી. એ કસરત કરે છે, જો એનું કસરત કરવાનું ઓલું છે. કાંઈ વાંધો નહીં, આપણે આને એનો પ્લાન ઉડાડવી. ઉડે છે કે નહીં ભાઈ? ઉડે તો જ. આ જો ભાઈ આને કસરત કરવાનું છે. આમ જો કસરત કરવાનું, ના આનું કસરત છે. કસરત કરે નથી ભાઈ. આપણે ઉપર સેવીને તમને દેખાડી દો. ઉપરથી વ્યૂ જો કંઈક આવો આવે છે ભાઈ. વ્યૂ 1 નંબર છે. અને બાજુમાં તે વાડી છે, એટલે રાતે પવન પણ 1 નંબર આવે છે. અને રાતે કંઈક પાણી છાંટી દીધું હોય તો પછી સવારે એવો પવન આવે ને વાત જવા દો. અને હજી તો હે ને સૂર્યદેવ અસ્ત થવામાં હજી વાર છે ઘણી. ત્યાં સુધી આપણે હે ને વાટ જોવાની છે. ક્યાં સુધી આપણે એને સનસેટ થાય ત્યાં સુધી આપણે વાટ જોવાની છે. બાકી આ બે તો એને રમે છે, અને આને રમાડે ને આને રમાડે, બે એકબીજાને રમાડે. મોઢામાં ક્યાં નાખે છે? ભાઈ અહીંયા તમને એક વસ્તુ બતાવું. આમ જો આખા રૂમમાં કાગળિયા. આમ જો જેટલા તમને દેખાય ને બધા કાગળિયા છે. દેખાણા એ બધા ભાઈ હે ને આના પ્રતાપે બધા કાગળિયા વેરાણા છે. આમ જો તો इस दरीन देखो कागड़िया कर दिया सब कुछ. અને ભાઈ જો સામે ભાઈ ચકલી બેઠી હે, મોઢામાં ઈયળ છે, લગભગ તો ઈયળ છે. દેખાણી હોય તો કોમેન્ટ કરી નાખજો પાછા. ભાઈ ઢગલા બંધ આપણે હે ને ફોટા પાડી દીધા છે. તો હવે હે ને પ્લાન બન્યો છે સીધો એટલે જ આવવાનો. ચાલો એટલે જઈએ ભાઈ. જો આખા ઘરમાં કાગળિયા કરી નાખ્યા બધા. આને મેન છે આ જો એનો ભાઈબંધ આવી ગયો. ચાલે તાર ભાઈબંધ આવ્યો નકર હું લઈ જાઉં. લાવ હું લઈ જાઉં છું. હું લઈ જાઉં ને અત્યારે ભાઈ એને બોર્ડની મસ્તી કરે છે. સોંટ આવી જાય, સોંટ આવી છે. તો હાલો ટાટા, હું લઈ જાઉં છું. લઈ જાઉં ને આમ જો મા ભાઈ બનો
ટાટા લઈ જાઓ ને. ફાઇનલી ઘર બાજુ આપણે પ્રસ્થાન કરીએ છીએ અને પાણી આવ્યું એટલે બધું એને ખડખડતું. વાંધો ને આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ ને ઘરે આવ્યા એટલે હાથમાં આપણે આને આપણા છોટા બ્રધર છે એને આપણને ગિફ્ટ આપી છે. એટલે ગિફ્ટ તો ન કહેવાય પણ જે તમે સમજો એ કારણ જો ને આપણે એને ગોળો ચાખી લઈએ. વાળું પાણી થઈ ગયું છે ને હવે આપણે એને વ્લોગ આપણે એન્ડિંગ કરી નાખ્યું તો કેવું રહે સારું રહે ને. વાંધો નહીં આજનો વ્લોગ અહીંયા સુધી. તે વ્લોગ વિડીયો ગમ્યો હોય તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યું એકાદા નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને જય માતાજી, જય શ્રી રામ.